આગળ વાત કરીએ સમાચારોમાં તો પાટણના ધારપુરમાં મેડિકલના વિદ્યાર્થીનું શંકાસ્પદ મોતનો મામલો મોડી રાત્રે વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ કર્યું વિરોધ પ્રદર્શન મેડિકલ હોસ્પિટલમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી સામે આવી રહી છે ડોક્ટર હાર્દિક શાહ દ્વારા એન્ટી રેગિંગ કમિટી બેઠક યોજાઈ બેઠકમાં 15 જેટલા વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા છે પાટણ ધારપુર મેડિકલ હોસ્પિટલમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે જેમાં 15 જેટલા સિનિયર વિદ્યાર્થીઓને જે છે આ મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તમને જણાવી દઈએ કે વિદ્યાર્થીનું રેગિંગ મામલે મોત થયું છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે આ ઘટનાને લઈને ધારપુર મેડિકલ કોલેજના ડીન ડોક્ટર હાર્દિક શાહ દ્વારા એન્ટી રેગિંગ કમિટીની બેઠક યોજાઈ છે બેઠકમાં 15 જેટલા સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત થયું અને જેને લઈને હવે મામલો ગરમાયો છે આ ઘટનાને લઈને મોડી રાત્રે વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ ધારપુર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું।